સુપર પાવર તો અમેરિકા છે અત્યારે, આપણે કહીએ છીએ દુનિયા કે છે, હવે એવું બધું છે તો નહીં. ન્યાય ભિખારીઓ છો, આપણા દેશ જેવો દેશ જ નથી. ન્યા હોમલેસ બહુ ફરે. બોલો, હોમલેસ એટલે જેને ઘર જ ન હોય, ભિખારી માગતા હોય. અમુક એરિયા એવા છે કે તમે એમાં નીકળી ન શકો, ટ્રેનોમાં તમારા ઘરેણા પહેર્યા હોય ચાલુ ટ્રેને કાઢી લઈએ. અમેરિકાનું સુપર પાવર કહીએ ને આપણે, ત્યાં હકે અમુક ટ્રેનોમાં બેહાય જ નહીં, આપણાથી લૂંટી લઈએ. બધા વિસ્તાર નહીં પણ અમુક. પણ હવે સાંભળજો, ભારતમાં તો લાભુબેનની બહેના પોદળામાં લાભુબેને અમારે સૌરાષ્ટ્રમાં આમ હાથી કુક હોઈ દીધું હોય ને આમ, એટલે પછી કાંતાબેન નો લે. અહીંયા 18 વરણ બેઠા, પણ પટેલો તો મારા બહુ ભાઈબંધ. પટેલ સમાજ છે ને એને એવી કૃપા ઉતરી પરમાત્માની, કારણ કે ધરતીને પ્રેમ કર્યો છે. તમારા બાપ દાદાએ ધરતીને ખેડી ખેડીને પરસેવા પાડી પાડી અને પેઢીઓ સુધી કમાણા, મહેનત કરી. ભલે બહુ મળ્યું નહીં એ વખતે, પણ એના ફળ આજ તમે બધા ભોગવો છો. અમેરિકામાં પટેલના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહીએ. બોલો, હા, કેના બંગલામાં રહ્યો તો કે રામજીભાઈ પટેલ, હા, સંજયભાઈ પટેલ, એવા ભૂરિયા. એવી જમાવટ કરી છે જ્યાં વિશ્વ આખામાં. અને હું ઘણીવાર એક વાત ગૌરવથી કહું છું ને આજે આપને કહું, 565 રજવાડા, એમાંથી 562 એની પ્રેમથી સહી કરી દીધી. આપ બધા જાણો છો, ભારતનું એકીકરણ થતું હતું ત્યારે 562 રજવાડામાંથી વલ્લભભાઈ પટેલે એ વખતે બધાયના એકીકરણ કરતી વખતે બધાયમાંથી 1 કરોડ કાઢ્યા હોત ને તો એ વખતે 562 કરોડ એની પાસે હોય. અટાણે કેટલા થાય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો? એ વખતે 562 કરોડ વલ્લભભાઈ પટેલ પાસે હોત. પણ સાહેબ, જે માણસ નાયબ વડાપ્રધાન હોય, ભારતનો પહેલો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય એ ત્યારે દેશ છોડે, ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ઠેચી ઊભા થાય. એમને નથી થતું, જેડે તેડેથી નથી એ કિરત ઊંધા કામ. આજ દુનિયા દર્શન કરવા આવે છે. આપણે આપણા બાપના નામના રાહડા નથી ગાતા, અને આના બીજા ગાય, બીજાને દુનિયાને કેવું પડે એટલે કાંઈ નાની વસ્તુ છે? એ થાય ક્યારે? જન્મ કોણ આપે? માવડીઓ અહીં બેઠા એને કહી દઉં, પગે લાગીને હાથ જોડીને, મારી દીકરીઓ માવડીઓ જે હોય એને, તમે જ વલ્લભભાઈ પટેલને જન્મ આપી શકો, તમે જ શિવાજીને જન્મ આપી શકો, તમે જ પ્રતાપને જન્મ આપી શકો. તમારા બાળકોને અઠવાડિયે હારી 2 વાર્તાઓ સંભળાવીજો, સુરવીરોની, દાતારીની. હારા 2 ગીતો સમજાવીજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી. તમને લાગે કે અનુપમા દુઃખી, 2 કરોડની ગાડી ફરે, તમને એ મળે નહીં, તમે અહીં રોવા માંડો. સિરિયલો આપણું હૂડ કાઢ્યું, પિક્ચર અને સિરિયલો, અને સનાતન માટે ખાસ ભાઈ સાંભળજો, તમે 100 વર્ષના ફિલ્મોનો સાર કાઢજો. જેને ટીલું કરેલું હોય, જટા હોય ને સાધુ જેવો પૂજારી ને એવા હોય ને, એ દીકરીના ઉપર ન કરવાના કૃત્ય કરતા હોય, ઇજ્જત લૂંટતા હોય, આવા ફિલ્મોમાં બતાવ્યા. શું કામ? આપણા ધર્મનું ઓલું કરવા હાટ ન હોય એવા નામ રાખ્યા ફિલ્મોના. હવે આપણે આદિ ઉદિશાન કર્યું, હવે નહીં, ખોટા નામ આપે નહીં કહી દેવાનું. ઘણા તો કે રાધે કૃષ્ણ ને પ્રેમ હતો. હવે રાધે કૃષ્ણ નો પ્રેમ કયો ને તારું પપુડું ક્યું વાગે? પાછા શાયરી ઉપર ઉતરી જાવ, પ્રેમની શાયરી બોલવા માંડે. મારી સીમને શેઢે ઉગ્યો સોબતનો છોડવો હું કોને કહું? મારા ઓરડે ઉજાગરાના ફૂલ હું કોને કહું? તારા બાપને કે? નગર બીજાને ખબર પડશે તો વાહો ફાડી નાખશે. સાહેબ, શુદ્ધ પ્રેમ વસ્તુ આખી જુદી છે, પણ જે નીકળી પીડ્યા છે ને હાવ, ઈ વાતું જવા દો તમે હાવ. એટલે મારો કહેવાનો અર્થ કે નારી શક્તિની જે તાકાત છે એ અદ્ભુત તાકાત છે. મારે એ વાત કેવી છે. એટલે તમે અને સિરિયલોમાં કાવા દવા સિવાય કાંઈ નહીં હો. નણંદ, ભોજાય, દેરિયા, જેઠિયા, સાસુ, વહુ એકાબીજાને કેમ પાડી દેવું એ જ આવે સિરિયલોમાં. બોલો, વધારે બોલાય તો માફ કરજો, પણ મારે રહેવાય નહીં. એટલે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી, તો એપિસોડોમાંથી એપિસોડો હાલે છે. ખોટું હોય તો કહેજો. આપણી કઈ પરંપરા હતી સાહેબ? આપણી પરંપરા જાનકીની, દ્રૌપદીની, કેટલી અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન, કેટલા એવડા ઉજળા ઇતિહાસો. ભારતની કેવડી દીકરીઓએ કેવડા બલિદાન આપ્યા. ઝલકારીબાઈ. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે એ જોતા નથી, એટલે એમાં ઉતરજો તો ખબર પડે ભારતીય સભ્યતા કેવડી આપણી અદ્ભુત છે. સુપર પાવર તો અમેરિકા છે અત્યારે, આપણે કહીએ છીએ દુનિયા કે છે, હવે એવું બધું છે તો નહીં. ન્યાય ભિખારીઓ છો, આપણા દેશ જેવો દેશ જ નથી. ન્યા હોમલેસ બહુ ફરે. બોલો, હોમલેસ એટલે જેને ઘર જ ન હોય, ભિખારી માગતા હોય. અમુક એરિયા એવા છે કે તમે એમાં નીકળી ન શકો, ટ્રેનોમાં તમારા ઘરેણા પહેર્યા હોય ચાલુ ટ્રેને કાઢી લઈએ. અમેરિકાનું સુપર પાવર કહીએ ને આપણે,
ત્યાં હકે અમુક ટ્રેનોમાં બેહાય જ નહીં આપણાથી લૂંટી લઈએ બધા વિસ્તાર નહીં પણ અમુક. પણ હવે સાંભળજો, ભારતમાં તો લાભુબેનની બહેના પોદળામાં લાભુબેને અમારે સૌરાષ્ટ્રમાં આમ હાઠીકું ખોઈ દીધું હોય ને આમ, એટલે પછી કાંતાબેન નો લે. હવે અહીંયા કેવડી મોટી આ સભ્યતા કેવડી આપણી અડાઈ નહીં, કહેવાનો અર્થ મારો ઈ છે. એટલે ઈ સભ્યતા આપણી છે ને ઈ ભારતીય પરંપરા છે. એટલા માટે મારી જગદંબા ઉમિયા હાય મારો ધીંગો ધણિયા, મારી જગદંબા ઉમિયા હાય મારો ધીંગો ધણી એ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર હાય મારો ધીંગો ધણી. જય ઉમિયા. મારી ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માં, ધીમે ધીમે આવો. એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ. હે માં, આ નાના એવા જીતપુર ગામમાં પ્રતિષ્ઠા સાહે તમે ધીરે ધીરે આવો માવડી. આ બહુ મંદિરો અને આ બધી આધ્યાત્મિકતા જીવનમાં ન હોય ને એ માણસ ગાંડા થાય. હમણાં રિચાર્જ આવ્યો, અડધી દુનિયા ગાંડી છે એટલે ડિપ્રેશનમાં છે. ઘરવાળી બોલે એ પોહાય નહીં, બાપ બોલે બાપના કાટલા દીકરો ચાલે, ભાઈ ભાઈ હામાં હામાં કોર્ટમાં જાય. આ ગાંડાને બીજું શું થઈ ગયું હે? એમાં શ્રદ્ધાની જરૂર. એવા મોટા કેટલાય શહેર છે ત્યાં રોવાના ક્લાસ ચાલુ થયા, તમને ખબર છે? 200 કલાક જવાનું અને એમાં વેટિંગમાં વારો આવે, પૈસા ભરીને જવાનું અને ઊભા ઊભા રોતા હોય, ગધેડા ભોગતા હોય, હા નાકમાં હેડા નીહરી જાય. હે એને મારે એટલું જ કહેવું છે કે ત્યાં જઈને રોવું. એને આપણે પૂછો ને તમે હું કામ રોવા જાવ છો આમાં આ રોવાના ક્લાસમાં, તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય છે. મેં કીધું અમારા દ્વારકાધીશની ધજાની સામે ઊભી કે માં ઉમિયાની ધજાની સામે ઊભી કે હનુમાનજીની ધજાની સામે ઊભીની એક આહુડું પાડી દેજો, જિંદગીમાં કોઈ દી રોવું ન પડે. ભલા માણસ એ કૃપા છે, એ સનાતનની તાકાત છે. એટલા માટે તારા પડકારે થાય પર ભાર હાય મારો ધીંગો ધણિયા, મારી જગદંબા ઉમિયા માર હાય મારો ધીંગો ધણિયા. મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર ઠાકર. થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાયડું નાખો તો ફેર ન પડે. ઘણાને તરત લાગી જાય. અમારે સૌરાષ્ટ્રમાં એક ગામડું છે ભેસાણની પાસે સરદારપુર કરીને ગામના આજથી 40-50 વર્ષ પહેલાની વાત. એક પટેલના બાપા કાનજી બાપા કાથરોટી, હજી એના દીકરાઓ જીવે છે, હજી અત્યારે એની પેઢી દીકરાના દીકરાઓ છે. અને કાનજી બાપા એ પટેલ કણબી પટેલને
એ વખતે તો લાકડાના હાથી આવતા, ખંભે નાખીને આવતા હોય, મજબૂત ભાભા હોય ને તો વાડીએથી. જેઠ મહિનો આખો કોરો ગયો, 8 મહિનાની બીજ પાંચમ વહી ગઈ, વરસાદ થાય નહીં. ગામના માલધારી ગોવાળો ગાયું અવેડે પાણી પીવા જતી હતી એટલે એને આમ ધોકા મારીને વાળતા હતા. હવે વાળે નહીં તો ધોકા ન મારે, ગાયું વળે નહીં. તો બાપા આવીને બોલ્યા, હે ગોવાળિયા બાપા, માવડીઓને હું કામ મારો છો? ગાયું માતાજી ઉપર હું કામ કોપ્યા છો? એને હું કામ મારો છો? એટલે ગોવાળિયાએ કીધું, બાપા ભગવાન કોઈપો છે, અવેડામાં પાણી નથી, કૂવામાં પાણી નથી, વરસાદ થતો નથી, અષાઢી બીજને બદલે પાંચમ વહી ગઈ અને ભગવાન કોઈપો છે એટલે ગાયું માતાજીને કેમ સમજાવી કે અવેડામાં પાણી નથી, ધરાર અવેડે જાય છે? હે પાણી વગરની ગાયું માતાજી આટલું જ બોલ્યા. જોજો લાગી જાય તો થોડાકમાં લાગી જાય. કાનજી બાપા કાથોટિયા કણબી પટેલના ભાભા એ હાથીડું આમ નાખી હેઠું અને પાછા વળ્યા, ઘરે ન ગયા. સીમાડે હનુમાનની ડેરી મંદિર ત્યાં જઈને બેહી ગયા કે હનુમાન પલોઠી વાળીને બેહી ગયા સામે. હનુમાન 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 કરીને કે હનુમાન, હું તારો ભગત ને તું રામનો ભગત. હવે આય ભૂખ્યા તર્યા મોઢામાં અનાજનો કોળિયો નહીં, પાણીનો ઘૂંટડો ન લાવ, કેમ વરસાદ નથી થતો? અને સાહેબ 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત, 3 દી 3 રાત ને હવાર થઈ ચોથા દીની અને બપોર હજી ન થયો. હનુ 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 સમરણ ચાલુ છે પણ હજી બપોર ન થયો. ત્યાં તો જડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે 10 બોતર રાતી માથે ઉતર્યા ધરાર ગને ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી. એક તારા મેઘ રાજા મંડાણા ગપાર. 2 કલાકમાં તો નદીઓ સલકાવી દીધી, પાણી પાણી કરી દીધા. આજુબાજુના 2-5 ગામ ભેળા થઈ અને ઢોલ વગાડીને વાજતે ગાજતે કાનજી બાપા ઈ કણબી પટેલના ભાભાને મંદિરેથી હામીઓ કરીને ગામમાં લઈ આવ્યા. આને શ્રદ્ધા કહેવાય. 3.5 દીમાં ઉપવા કર્યા, વરસાદને આવવું પડ્યું. આપણે તો બપોર સુધી કાંઈ ન થાય, ભગવાન બદલાવી નાખી, માતાજી બદલાવી નાખી. હમણાં ઉમિયામાં નહીં, હમણાં ત્યાં બહુ સારું ઉપડ્યું છે. ઉપડ્યું કહેવાય, તું ઉપડી જાય ત્યાં બહુ ચાલે છે હમણાં. માતાજી ચાલવાનું ન હોય, માતાજી બધી હરખી જ હોય. આપણે આપણી કુળદેવ બધે પગે બધે લાગવાનું. પણ હું તો તમને એ કહેતો હતો, આપણે તો સારા દાખલા બહુ દેવાના. પ્રેમમાં રાધે કૃષ્ણના દાખલા દે. પેલા કૃષ્ણ જેટલું છોડતો ખરો, ખબર પડે? કૃષ્ણે જન્મતા આવે મા બાપને છોડી દીધા, ગોકુળમાં વયા ગયા. મોટા થઈને ગોપીઓ ગાયું ત્યાં બીજા મા બાપ મળ્યા, ઈ છોડ્યા. મથુરા આવ્યા, મામાને માર્યો. પછી મથુરા છોડીને દ્વારકા આવ્યા, દ્વારકા છોડીને પ્રાસીને પીપળે આવીને વિંધાઈ ગયા. એકવાર આટલું છોડો તો ખબર પડે કૃષ્ણ કેમ થવાય. કૃષ્ણ થવાય આપણાથી પરાત્પર બ્રહ્મ છે. પણ આપણે તો હારું પકડી લઈએ. શિવરાત આવે ને એટલે ગાંજો ગોતે, ભાંગ ગોતે. એ ભોળોનાથ ભાંગ ગાંજો. એ ભોળોનાથ તો ઝેરે પીતા પીની એક કાળોતરો નાક ગળામાં નાખ લે, ખબર પડે. એવું નથી કરવું, આના જ મજા આવે એ કરવાનું છે. એટલા માટે મારી જગદંબા ઉમિયા આજ મારો દીવો કરે ચમકારે અગિયાર આજ મારો દીવો જણી. મને યુવાનો બધા બેઠા એટલે એક સરસ ગીત યાદ આવે છે કે વાલા આ તો વાલપનું સેવા. શ્રદ્ધા અને વાલપ હોય તો ભગવાન આવે, તો માતાજી આવે. એટલે વાલા આ તો વાલપનું સેવાણ એને પાર તું ઉતાર. આ તો વાલપનું સેવાણ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાડ
થોડો હરક તો દેખા વાલા થોડો હરક